नमो नमो प्रणाम साता मचोदरी के प्रणाम सर। देवगुरु प्रणाम गुरुजी। प्रणाम। नमो अरिहंताणं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सव्वसाहूनं येषो पंचनमुक्कारो सब्बपावपणासरो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद बादी वेताल श्री शांति सुरेश्वर जी महाराजा द्वारा विरचित अथवा शांति सुरेश्वर जी महाराजा द्वारा कृत श्री बृहत शांति स्त्रोत्र જેમાં પહેલા જ क्या उपयोग થાય છે, શા માટે કરવું જોઈએ એ જ જણાવતા બીજી ગાથામાં પીઠિકા સ્વરૂપે આપે અને એ પીઠિકા સ્વરૂપની અંદર कि भो भो भव्य लोका इह हि भरतैरावत विदेह शंभवानां समस्त तीर्थकृतां जन्मन्यासन प्रकंपानंतर मबधिना विज्ञाय शो धर्माधिपति सुघोषा घंटा चालनानंतरं सकल सुरा सुरेन्द्रेशः समागत्य सविनय मर्हद् भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रिशृंगे विहित जन्माभिषेको शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमेति कृत्वा महाजनो येन गतः सपन्था इति भव्यजनैः सह समेत्य स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिम् उद्घोषयामि तत्पूजा यात्रा स्नात्रादि महोत्सवानंदन अनंतरम इति कृत्वा कर्णम दत्वा निशम्यताम स्वाहा। જે આપણે એના પહેલા ક્લાસ આપણે જોયો તો કે આ જ વસ્તુને અન્વય પ્રમાણે કરીએ તો કે થોડું એની અંદર સંધિ વિચ્છેદ, એની અંદર અન્વય વિશેષ કાંઈ છે નહીં, માત્ર સંધિ વિચ્છેદ જે છે એ સંધિ વિચ્છેદ આમાં થોડું ફેરફાર કરવાનો છે કે ભો ભો ભવ્ય લોકા ઇહ હિ અહીં જ, એટલે હી નો અર્થ અહીં જકાર લેવાનો છે. અહીં શું કરવાનું છે, ક્યાં અહીં તો કે છે ભરત ઐરાવત વિદેહ સંભવનામ. ભરત ઐરાવત વિદેહ, વિદેહ એટલે મહાવિદેહ, સંભવિત એટલે કે જન્મેલા એવા સમસ્ત તીર્થકૃતામ, એવા સર્વ એવા તીર્થંકરોના જન્મના સમયે અથવા જન્મના પ્રસંગે આસન પ્રકંપ અનંતરમ એટલે પ્રકંપમાનંતરમ એટલે પ્રકંપાનંતરમ એટલે પ્રકંપ અનંતરમ એટલે પ્રકંપ્ય પછી, અવધિના એટલે અવધિ જ્ઞાન વડે, વિજ્ઞાય એટલે જાણીને, કોણ તો સુધર્મ જે દેવલોક છે એ સુધર્મ દેવલોકને જે ઇન્દ્ર હોય તેને સૌધર્મ તરીકે કહેવાય.
અને તેઓના જે ઇન્દ્ર છે એટલે સૌધર્મપતિ. એવા સૌધર્મપતિ સુઘોષા નામક ઘંટાને વગાડ્યા પછી સર્વ એવા સુર અને અસુરેન્દ્રની સાથે આવીને એ ત્યાં આવીને શું કરે છે? તો આવીને કહે છે કે સવિનય એટલે વિનય સહિત, એવા વિનય સહિત અરહત ભટ્ટારકમ. કેવા અરિહંત ભગવાન? તો પૂજ્ય એવા અરિહંત ભગવંતને ગૃહિત્વા એટલે ગ્રહણ કરીને અને કનકાદ્રી શૃંગે ગત્વા. કનક આદ્રી એટલે કનકાદ્રી એટલે થાય તારે મેરુ પર્વત, અને મેરુ પર્વતના શિખર ઉપર જઈને વિહિત જન્મ અભિષેક એટલે કરાયેલો છે જન્મનો અભિષેક જેને, અથવા કર્યો છે જન્મના અભિષેક જેને, એવા અને શાંતિ, એવા શાંતિને ઉદ્ઘોષણા હું કરું છું. શાંતિમ ઉદ્ઘોષયતી કે એવા શાંતિ જે છે એવા શાંતિને ઉદ્ઘોષણા કરું છું. તે કરે છે એટલે શાંતિને ઉદ્ઘોષણા કરે છે. જેવી રીતે અથવા તો જેમ કે તતહમ એટલે જેવી રીતે કરાય ઉદ્ઘોષણા કરે છે. તતઃ એટલે તેથી અથવા તેવી રીતે અહમ હું કૃતાનુકારમ અનુકૃત એટલે કૃતાનુકારમ એટલે કે કરેલાને અનુસરણ કરીને મહાજન એન ગત સપંથા. મહાજન જે માર્ગ વડે ગયેલા છે તે એટલે કે જે વડે ગયેલા એટલે અર્થાત જે માર્ગ વડે ગયેલા છે તે માર્ગ તરીકે કહેવાય, તે પંથ તરીકે કહેવાય. ઇતિ એ પ્રમાણે માનીને ભવ્ય જન સહ સમિત્ય ભવ્ય જનોની સાથે આવીને સ્નાત્ર પીઠે સ્નાત્રણ પીઠિકા ઉપર સ્નાત્રમ વિધાય સ્નાત્રને કરીને શાંતિમ ઉદ્ઘોષયામી હું પણ શાંતિને ઉદ્ઘોષણા કરીશ. તત તેથી પૂજા યાત્રા સ્નાત્રા એટલે કે તે અથવા તે શું થાય કે પૂજા યાત્રા સ્નાત્ર વગેરે એવા મહોત્સવો કર્યા પછી આ પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા જે છે એ ઉદ્ઘોષણા કરી શકાય એમ માનીને ઇતિ કૃત્વા એ પ્રમાણે કરીને કર્ણમ દત્વા એટલે કાન દઈને નિશમ્યતામ નિશમ્યતામ સ્વાહા સાંભળો સાંભળો સાંભળો. અર્થાત આમાં એ પીઠિકાની અંદર કીધું કે એને આગળની ગાથામાં પહેલી જ ગાથામાં કીધું હતું કે એમાં જે યાત્રા ભગવંત અરિહંત ભગવંતની પરમાત્માની જે યાત્રામાં જે ભક્તિવાળો થાય છે તેને બધું જ શાંતિ થાય. આગળની ગાથામાં આપણે જોયું હતું. એને હવે એ ઇન્દ્ર મહારાજા સૌધર્મેન્દ્ર જેને શક્રેન્દ્ર, શક્ર એટલે ઇન્દ્ર થાય, એ સૌધર્મ ઇન્દ્ર મહારાજા પણ કહે છે કે જે પ્રમાણે પહેલા પણ અનુકરણ કરેલા હોય તે જ પ્રમાણે હું પણ અનુકરણ કરીશ. શા માટે એનું કારણ પણ આપેલા છે કે મહાન પુરુષો જે માર્ગ વડે ગયેલા છે તેને જ ખરેખર માર્ગ કહેવાય, અર્થાત તે જ સાચા અર્થે માર્ગ છે. ત્યાં જે છે એ શાંતિની ઉદ્ઘોષણા કેવા પ્રકારની શાંતિની ઉદ્ઘોષણા કરે છે એ આગળની ગાથામાં કહે છે. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? સર એક બે પ્રશ્ન હતા. તીર્થકૃતામ એમાં આપણે તીર્થંકર લેવાનું છે એટલે તીર્થ જેને કર્યું છે એને તીર્થને કરનાર જે હોય તે તીર્થકૃત તરીકે કહેવાય. એટલે આપણે ભાષાંતરમાં તીર્થંકર લેવાનું ને કે તીર્થ કરેલા છે તીર્થંકર. અને બીજું ભટ્ટારકમ અભટ્ટારકમ કે શું છે એનો શું અર્થ થાય છે? ભટ્ટારક એટલે પૂજ્ય. એટલે આપણે તો અભટ્ટારકમ બોલવાનું કે ભટ્ટારકમ? અવિનય મરહદ ભટ્ટારકમ. અ ક્યાંય આવતો જ નથી આમાં. અચ્છા, ભટ્ટારકમ એટલે પૂજ્ય. પૂજ્ય. અચ્છા, ઓકે, બસ, થેન્ક યુ. હાજી તૃપ્તિબેન. ઓકે, હવે અહીં પહેલા જ વાત કરી કે
યહી ભરતૈરાવત એટલે કે અહીં આ ભરત ઐરાવત મહાવિદે ગુરુજી હાજી ઓકે નો સાઉન્ડ નેટ ચેક કરજો કે યહી ભરતૈરાવત ગુરુજી બોલો હાજી જેને પણ પ્રશ્ન પૂછવો હોય હેન્ડ રાઇઝિંગ કરીને પૂછજો ઓકે યહી ભરતૈરાવત અહીં ભરત ઐરાવત અને વિદેહ વિદેહ એટલે કે આગળ જોઈએ કે વિદેહ એટલે થાય મહાવિદેહ ક્ષેત્ર એ ક્ષેત્રના સંભવાનામ એટલે કે જન્મેલા એવા સર્વ તીર્થંકરો સૌપ્રથમ કે આ મનુષ્યને રહેવાના સ્થાન તરીકે મનુષ્ય જ્યાં રહી શકે છે એવા સ્થાનો કેટલા અથવા જન્મ અને મરણના સ્થાને કારણ કે તીર્થંકર ભગવંત તે મનુષ્ય થઈને જ જ્યાં થાય છે મનુષ્ય ગતિમાં જ તે સંભવી શકે છે તો એ જાણવા માટે અહીં કીધું કે સર્વ એવા તીર્થંકર જન્મેલા એવા સર્વ તીર્થંકરો વચ્ચે તો અહીં સંપૂર્ણ સૌપ્રથમ જોવાનું છે કે એ માત્ર અઢી દીપ પૂરતું જ એ મનુષ્યનો જન્મ અને મૃત્યુ છે એટલે અઢી દીપમાં મનુષ્યનો જન્મ અને મૃત્યુ હોવાના કારણે એ જન્મ મૃત્યુ કે એ જેને અઢી દીપ કહેવાય એ અઢી દીપની અંદર બે દીપ સંપૂર્ણ અને ત્રીજો જે દીપ છે એના અર્ધો જ ભાગ છે એટલા માટે એને અઢી દીપ તરીકે કહેવાય છે તો એવા આ બ્રહ્માંડની અંદર આ પૃથ્વીમાં આ વિશ્વની અંદર કે આ લોકની અંદર એટલે આપણે લોકની વાત કરીએ એટલે કે 14 રાજલોક થાય અને એવા 14 રાજલોકને પણ આપણે 3 વિભાગે એને વિભાજિત કરેલા છે 7 રાજ નીચે વાળો જે છે તે અધોલોક તરીકે કહેવાય જેમાં નારકો આદિનો વસવાટ છે 7 લાખ ઉપરની આશ્રય કહીએ તો તે એ દેવલોકના આશ્રય છે અને વચ્ચેનો ભાગમાં જે છે જે પહોળાઈ તરીકે એક છેડેથી બીજે છેડે સુધી જેને તીર્છાલોક તરીકે કહેવાય અને એવા તીર્છાલોકમાં અસંખ્ય એવા દીપ સમુદ્ર આવેલા છે અસંખ્ય દીપ સમુદ્રથી આ યુક્ત છે એટલે જે એક રાજ્ય પ્રમાણ થાય અને તેમાં અસંખ્ય દીપ સમુદ્ર થાય અસંખ્ય દીપ સમુદ્રની અંદર પણ એનો ગોઠવણ પણ એ રીતે છે કે એક દીપ એક સમુદ્ર એક દ્વીપ એક સમુદ્ર એક દીપ એક સમુદ્ર આ જ રીતે એનો ગોઠવણ પણ ચાલુ હોય એક દીપ એક સમુદ્ર એની અંદર બરાબર વચ્ચે મધ્ય સ્થાને થાળી આકારના ગોળાકાર તરીકે એક દીપ છે જે દીપનું નામ છે જંબુદીપ આ જંબુદીપ પૂર્ણ થાય એટલે કે એના પછી ગોળાકાર એને વીંટાળીને બીજો એક સમુદ્ર આવી જાય કારણ કે એક દીપ પછી સમુદ્ર છે આ સમુદ્ર પૂર્ણ થાય એટલે પાછો એક દીપ આવે પાછો એક સમુદ્ર આવે દીપ આવે સમુદ્ર આવે દ્વીપ આવે એવા કેટલા એવા અસંખ્ય દીપ સમુદ્ર છે આ અસંખ્ય દીપ સમુદ્રમાં પ્રથમ નંબર કોઈ દીપ હોય તો તે છે જંબુદીપ અને અંતિમમાં અંતિમ કોઈ દીપ હોય તો તે છે સ્વયંભૂ રમન નામક દીપ છે અને અંતિમ સમુદ્ર કોઈ હોય તો એ છે સ્વયંભૂ રમન સમુદ્ર નામક એક સમુદ્ર આવે છે અંતિમ જે સમુદ્ર છે તે એનો વિશેષતા એ પણ છે કે એની પહોળાઈ દીપ પછી સમુદ્ર પાછો દીપ પાછો સમુદ્ર આ પ્રમાણે જેમ જેમ વધતા જાય તેમ એના પહોળાઈ ડબલ થતા જાય છે
જો માની લો કે કોઈ દીપ એ નામક દીપ જેનો વેલ્યુ 4 હોય, એના પછી બી નામક એક સમુદ્ર છે, તો તેનો વેલ્યુ કેટલું થાય? તો 4 ના ડબલ તે 8 થઈ જાય. 8. એના પછી પછી બી થી બી નામક સમુદ્ર છે, તો સી નામક એવા એક દ્વીપ આવે, તો તેનું વેલ્યુ શું થાય? 8 નો ડબલ 16 થાય. આ રીતે એ બધતો જાય. એટલે 1 2 4 8 16 32 64 128 256 256 512 1024 2048 આ પ્રમાણે બધો જ બધો ડબલ 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 થતા જાય છે. સર વેલ્યુ એટલે વેલ્યુ એટલે કે એનો એક માન તરીકે આપણે માનેલો છે કે માની લો a બરાબર 4 તો b બરાબર કેટલું થાય કે ડબલ ડબલ થતા જાય, તો v એટલે 8 આ પ્રમાણે એક માન તરીકે આપણે લીધા હતા. તો અહીં જે પ્રથમ દ્વીપ છે એ દ્વીપ છે જંબુદ્વીપ નામક એ પ્રથમ દ્વીપ છે. સાંભળો એ જંબુદ્વીપ અને એક મેથી આલી દો. જે છે એ જંબુદ્વીપ જેનો લંબાઈ કે પહોળાઈ, કેમ કે આ ગોલાકાર છે, સમગોલાકાર. ચિત્રની અંદર થોડું આડાવડા દેખાય છે, પણ આ સમગોલાકાર છે. સમગોલાકારનો ખાસિયત એક હોય કે જેને ચારે બાજુથી એક સમાન માપવાળા હોય છે. પૂર્વથી પશ્ચિમ ગણો, ઉત્તરથી દક્ષિણ ગણો, જેનો માપ એક સમાન થાય. તો એ પૂર્વથી પશ્ચિમ હોય કે ઉત્તરથી દક્ષિણ હોય, તેનો માપ 1,00,000 યોજન જ છે. કોઈ પણ જગ્યાથી માપવામાં આવે તો તેનો માપ 1,00,000 યોજન જ થાય. પૂર્વથી પશ્ચિમ કહીએ કે ઉત્તરથી દક્ષિણ કહીએ. એટલે આવા 1,00,000 યોજન વાળો જંબુદ્વીપ છે. બીજો એક એના પછી એક સમુદ્ર આવે છે જેનું નામ છે લબન સમુદ્ર. એ લબન સમુદ્ર જે છે, તો લબન સમુદ્ર માપ કેટલું થાય? 2,00,000 યોજન. 2,00,000 યોજન. ક્યાં? તો 2,00,000 યોજન માત્ર અંતર. આમ જોવા જઈએ તો તે 4,00,000 પણ થઈ જાય. 2,00,000 અંતર એટલા માટે કે આ જંબુદ્વીપ છે કે અહીંથી અહીં સુધીનો આ જે માપ છે કે આ જંબુદ્વીપની એક છેડા આ પૂર્વથી આ પશ્ચિમ સુધીનો એનો માપ 1,00,000 છે. તો 2,00,000 ક્યાં છે? અહીંથી અહીં કે અહીંથી અહીં કે આખા સંપૂર્ણ? નહીં. આ જે અંતર છે ને અહીંથી અહીં સુધીનો અંતર, આ કેટલું છે? 2,00,000. કોઈ પણ જગ્યાએ અહીંથી અહીંનો અંતર કહીએ તો પણ શું થાય? આટલું જ અંતર થાય. એટલે એનો અર્થ એવું થાય કે જે દિશામાં આપણે લઈએ, જેમ કે પશ્ચિમમાં આ અહીં 2,00,000 થાય, તો એનો અંતર પાછા આ પૂર્વમાં પણ કેટલું થાય? 2,00,000 જ થાય. આગળ ઉત્તરમાં આની અંદર અહીંથી અહીં સુધીનો 2,00,000 થાય, તો દક્ષિણમાં પણ અંતર કેટલું થાય? એટલે 2,00,000 જ થાય. એટલે કે જંબુદ્વીપને ચારે બાજુથી ફરતા એ રાઉન્ડ કેટલું છે એ પ્રમાણે એનો ડબલ લેવાનો છે, એટલે 2,00,000 છે. આના પછી લબન સમુદ્ર પછી જે છે ને એક દ્વીપ આવે છે, અને જે દ્વીપનું નામ છે ધાતકી ખંડ. એ દ્વીપનું નામ છે ધાતકી ખંડ. તો ધાતકી ખંડનો પણ માપ કેટલું? તો ધાતકી ખંડનો પણ માપ માની લો આ લબન સમુદ્ર છે, તો લબન સમુદ્રના આ છેડાથી આ અહીં ધાતકી ખંડનો છેડા થાય, એનો પણ પૂર્વમાં ગણીએ તો પછી કેટલું માપ થાય? 4,00,000. કેટલું થઈ જાય? તે કે લબન સમુદ્રથી તે ડબલ છે, એ 4,00,000 છે. તો પૂર્વમાં 4,00,000, પશ્ચિમમાં 4,00,000, ઉત્તરમાં 4,00,000, દક્ષિણમાં 4,00,000, ઈશાન અગ્નિ, એટલે કોઈ પણ એનાથી છેડા એક છેડાથી બીજે છેડા સુધી આપણે જઈએ તો તે કેટલું થાય? એ 4,00,000 થાય. પછી એક સમુદ્ર આવે જેનું નામ છે કાલોદધી સમુદ્ર. તેનું પ્રમાણ કેટલું? 4 નો ડબલ 8,00,000 થાય. પછી આ બીજો એક સમુદ્ર આવે, એ બીજો એક દ્વીપ આવે છે જેનું નામ છે, એ દ્વીપનું નામ છે પુષ્કરાવર્ત દ્વીપ. શું નામ છે? પુષ્કરાવર્ત દ્વીપ. એનું પ્રમાણ કેટલું થાય? 8 નો ડબલ કેટલું થાય? 16. આપણે અત્યારે અઢી દ્વીપ એટલા માટે લઈએ છીએ કેમ કે જંબુદ્વીપ એક દ્વીપ થઈ જાય, ધાતકી ખંડ બીજો નંબર દ્વીપ થાય, અને પુષ્કરાવર્ત દ્વીપ આ કેટલામો દ્વીપ? ત્રીજો દ્વીપ થાય. આ પ્રમાણે 3 દ્વીપ. પરંતુ આ
જે પુષ્કરાવર્ત દીપ છે એ પુષ્કરાવર્તન દીપનો બરાબર પુષ્કરાવર્ત દીપ કેટલાનો થાય 16. 16 લાખ 16. એટલે શું થઈ ગયો માની લો આ પુષ્કરાવર્ત દીપ છે અહીંથી અહીં સુધી આ જે માની લો અહીંથી અહીં સુધીનો માપ શું છે આ પુષ્કરાવર્ત દીપનો માપ છે જેનો માપ કેટલું થાય 16 લાખ 16 છે લાખ. હવે આપણે કેટલું તો એના અર્ધે ગયા પછી આ જે સફેદ લીટી છે એ પણ શું માની લો આ એક પર્વત છે કે સફેદ લીટીનો આ બાજુ કેટલું છે 8 લાખ છે અને સફેદ લીટીનો માની લો આ બાજુ કેટલું થાય આ 8 લાખ છે 8. એટલે કે અહીંથી 8 લાખે ગયા પછી એક પર્વત આવે છે અને એ માનુષ. પર્વત જે છે એ પર્વતનું નામ છે મનુષ્યોત્તર પર્વત આટલા ઉત્તર એટલે પછી એટલે આ પર્વત પછી મનુષ્યનો નિવાસ નથી નિવાસ એટલે શું કે જન્મ મરણના આશ્રય ત્યાં મનુષ્ય નથી હવે તીર્થંકર ભગવંત છે તો તીર્થંકર ભગવંત કેવા નરક ગતિનો છે તિર્યંચ ગતિના કહેવાય દેવગતિનો કહેવાય કયા ગતિનો કહેવાય તીર્થંકર ભગવંત મનુષ્ય. મનુષ્ય મનુષ્ય ગતિ ગતિ. એને મનુષ્યનો જન્મ ક્યાં સુધી છે અઢીદીપ સુધી છે. અડીદી. અઢીદીપ સુધી એ મનુષ્યનો જન્મ છે કારણ એ જન્મ અઢીદીપમાં કયા કયા તો એક જંબુદીપ બીજો ધાતકી ખંડ અને ત્રીજો અર્ધ પુષ્કરા. પુષ્કરાવર્ત દીપ પુષ્કરાવર્ત દીપનો કેટલો ભાગ અર્ધો જ ભાગ અર્ધ. આ અર્ધો ભાગ છે એટલે અઢીદીપ કહેવાય આ અઢીદીપની અંદર જ મનુષ્યનો જન્મ કે મૃત્યુ છે હવે પ્રશ્ન થાય કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ જે છે ને એ ક્ષેત્રના આધારે અલગ 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 પ્રમાણે પડે છે કે હવે આ અઢીદીપની અંદર કયા જગ્યાએ તો અઢીદીપમાં શું છે એ જાણતા પહેલા એ આપણે જાણી લઈએ કે જંબુદીપમાં જે છે ને જેમ માપ જંબુદીપનો માપ કરતા લબન સમુદ્રનો માપ કેટલું છે ડબલ છે ડબલ. લબન Double સમુદ્ર છે. કરતા ધાતકી ખંડનો ડબલ થાય ડબલ. અને ધાતકી ખંડનો કરતા કાલોદોધીનો પુષ્કરા. ડબલ થાય બરાબર છે બરાબર. પણ સમુદ્રની અંદર આની અંદર સમુદ્રને આપણે એ નહીં પણ દીપની અંદર જ આ મનુષ્ય વગેરે રહે છે તો મનુષ્યના એ સ્થાન દીપમાં છે હવે એ જોવાનો કે નાનામાં નાનો કોઈ દીપ હોય તો કયો દીપ છે જંબુદીપ છે. જંબુદ્વીપ. એટલે કે જંબુ. જંબુદીપનો પ્રમાણ એટલે જંબુદીપમાં જે વસ્તુ છે એના પછીના દીપમાં એના કરતા ડબલ છે એટલે એનો અર્થ છે એનો અર્થ આપણે એ જાણવાનું છે કે જંબુદીપને પહેલા આપણે જાણી લઈએ કે જંબુદીપમાં શું છે તો એના ડબલ શેમાં હોય છે ધાતકી ખંડમાં હશે અને ધાતકી ખંડના ડબલ આમ તો ક્યાં હોવું જોઈએ પુષ્કરાવર્ત પરંતુ પુષ્કરાવર્ત અર્ધ ભાગે જ લીધા છે એટલે ધાતકી ખંડ અને પુષ્કરાવર્ત સેમ ટુ સેમ એક સરખા જ હશે તો પહેલા આપણે જંબુદીપમાં જોઈ લઈએ તો જંબુદીપની અંદર વિચાર કરતા કે જંબુદીપના બરાબર મધ્ય ભાગમાં જેમ કોઈ પણ મનુષ્યના મધ્ય ભાગમાં એક નાભી પ્રદેશ કહેવાય એ નાભી આવે છે તે જ પ્રમાણે આ જંબુદીપના બરાબર વચ્ચે એક નાભી સરખો એક મેરુ. 1,00,000 યોજન ઊંચા એવો એક પર્વત છે જે પર્વતનું નામ છે મેરુ પર્વત મેરુ. આ મેરુ પર્વત ત્યાં છે અને એ જંબુદીપથી જ આપણે નક્કી થાય છે કે દિશા કઈ કોને કઈ દિશા તરીકે કહેવું તો આપણા પ્રમાણે આપણે દક્ષિણમાં છીએ કારણ કે એ મેરુ પર્વત છે અને મેરુ પર્વત તરફ આપણે મુખ રાખીએ મેરુ પર્વત તરફ મુખ સન્મુખ કરીએ અને એનો જે રાઈટ સાઈડ હોય આપણે જે વ્યક્તિ મેરુ પર્વત તરફ સન્મુખ રહીને એનો રાઈટ સાઈડ એટલે રાઈટ સાઈડ એટલે કઈ સાઈડ પડે આ સાઈડ પડે છે આ દિશા એટલે આ અહીં એનો રાઈટ સાઈડ કરીએ એટલે કે આ દિશા પડે અને લેફ્ટ સાઈડ કરીએ એટલે કઈ દિશા પડે તો લેફ્ટ સાઈડ આ દિશા પડશે અને એનો સન્મુખનો દિશા અર્થાત મેરુને પાછળની દિશા આ એક પડશે અને એ જ્યાં છે તે દિશા એટલે કે જે આ દિશા આમ ચારે ચાર વસ્તુ
હા, હેડફોન આદિ યુઝ કરશો કાં તો મ્યુટ રાખી દેજો દરેક વ્યક્તિ. ખબર નહીં પાલતા સ્કૂટર પાયલ લઈ જશે. એને જ કે તો આ પ્રમાણે આપણે જે અહીં તરફ મેરુ પર્વત તરફ આપણે સન્મુખ રહીએ તેના આપણે રાઈટ સાઈડ આવે તો એ રાઈટ સાઈડ નો દિશા નક્કી થાય પૂર્વ, અને જે લેફ્ટ સાઈડ આવે તે થઈ જાય પશ્ચિમ. અને જે સામેનો બાજુ જે મેરુ પર્વત બાજુ છે એટલે મેરુ પર્વતની પાછળની ભાગ એ થાય ઉત્તર, અને એ જે દિશામાં છે તે દિશા છે દક્ષિણ. આ પ્રમાણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ દિશા નિશ્ચિત થાય. હવે એ છે એની અંદર જ બરાબર મેરુ પર્વત છે, અને આમ આ મેરુ પર્વતની અંદર અથવા આ જંબુદ્વીપમાં એવા રહેવા માટે એવા 7 ક્ષેત્ર છે. મનુષ્ય અને તિર્યંચને રહેવા માટે એવા 7 ક્ષેત્ર છે. એમાંથી સૌથી નીચેથી આપણે વાત કરીએ કે મેરુના એકદમ દક્ષિણ ભાગે રોટલાના કોર સમાન અથવા કે ચંદ્રનો એક ભાગ સમાન, બીજના ચંદ્રના આકાર સમાન એવો સમાન એક ક્ષેત્ર છે જે ભરત ક્ષેત્ર તરીકે કહેવાય. એના પછી તરત જ એક પર્વત આવી જાય, સુવર્ણ કલરનો પર્વત આવે છે, જે પર્વતને હિમવંત લઘુ હિમવંત પર્વત તરીકે કહેવાય છે. એના પછી પાછો એક ક્ષેત્ર આવે, એ ક્ષેત્ર જે છે જેને હિમવંત ક્ષેત્ર તરીકે કહેવાય. એના પછી પાછો એક પર્વત આવે છે જેનું નામ છે મહાહિમવંત પર્વત છે. પછી પાછો એક ક્ષેત્ર આવે છે જેને હરિવર્ષ ક્ષેત્ર તરીકે કહેવાય છે. પછી પાછો એક પર્વત આવે છે જેનું નામ છે નિષદ પર્વત. પાછો એક ક્ષેત્ર છે જેનું નામ છે મહાવિદ્ય ક્ષેત્ર. પછી પાછો એક પર્વત છે જેનું નામ છે નીલબંધ પર્વત. નીલબંધ પર્વત પૂરું થાય એટલે થાય રમ્ય ક્ષેત્ર આવે. રમ્ય ક્ષેત્ર પૂરું થાય એટલે શું આવે છે? કયો પર્વત છે? રૂકમી પર્વત આવે છે. રૂકમી પર્વત પૂરું થાય એટલે એ પાછો એક ક્ષેત્ર આવે જેનું નામ છે હિરણ્યવન ક્ષેત્ર. અને હિરણ્યવન ક્ષેત્ર પૂરું થાય એટલે શિખરી પર્વત આવે, અને શિખરી પર્વત પૂરું થાય એટલે ઐરાવત ક્ષેત્ર આવે. આ પ્રમાણે પણ એક આમાં આ જે ક્ષેત્ર પર્વત આ પ્રમાણે છે. તો આની અંદર આપણે ટોટલ 7 ક્ષેત્ર થાય છે. ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર, પછી રમ્ય ક્ષેત્ર, હિરણ્યવન ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. આ 7 ક્ષેત્ર છે. આ 7 ક્ષેત્રની વચ્ચે 6 પર્વત આવે છે. એ 6 પર્વત એક લઘુ હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષદ પર્વત, નીલવંત પર્વત, પછી રૂકમી પર્વત, શિખરી પર્વત અને શિખરી પર્વત. આ જે છે એ 6 પર્વત આવે છે. તો આ 7 ક્ષેત્રમાં મનુષ્ય તો જન્મ છે, પણ ધર્મ અધર્મના આધારે જ્યાં ધર્મ હોય અધર્મ હોય એટલે ધર્મ અધર્મના આધારે આ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રને 2 વિભાગે વિભાજિત કરેલા છે. તો કેટલાક એ પ્રમાણે કે યુગલિક અથવા અયુગલિક ક્ષેત્રના આધારે આ ક્ષેત્રને 2 વિભાજિત કરેલા છે. જ્યાં અસી મુસી કૃષિનો વેપાર ચાલતો હોય એના આધારે જ્યાં માત્ર ને માત્ર એકમાત્ર જે સુરતરુ એટલે કોણ? કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષના આધારે જીવન જાપન ચાલતું હોય એના આધારે એમ એ 2 આધારે આ ક્ષેત્રને 2 વિભાગે 7 ક્ષેત્રને 2 વિભાગે વિભાજિત કરેલા છે. જેને ભૂમિના આધારે જ આપણે કહીએ, એકને કર્મભૂમિ કહેવાય તો બીજાને અકર્મભૂમિ તરીકે કહેવાય છે. આ 7 ક્ષેત્રમાં એવા 3 ક્ષેત્ર છે જ્યાં કર્મભૂમિ અર્થાત જે ભૂમિ દ્વારા અથવા જે ભૂમિ થકી કર્મને નાશ કરીને મોક્ષે જઈ શકાય તેવા ભૂમિને પણ શું કહેવાય? કર્મભૂમિ તરીકે કહેવાય છે.
અથવા તો જ્યાં અસી મસી કૃષિનો વેપાર છે તે ભૂમિને કર્મભૂમિ તરીકે કહેવાય કે કર્મભૂમિ તરીકે કહેવાય. જ્યાં શસ્ત્ર શાસ્ત્ર અને ક્ષેત્ર આ ત્રણનો જ્યાં ઉપયોગ કે વેપાર થતો હોય તેવા પ્રકારના ભૂમિને કર્મભૂમિ તરીકે કહેવાય. અને જ્યાં આવા ત્રણનો વેપાર કોઈ પણ 3 વેપાર નથી, જ્યાં અસી મસી કૃષિનો કોઈ વેપાર નથી, જેમાં શસ્ત્ર શાસ્ત્ર અને ક્ષેત્ર એટલે શસ્ત્ર શાસ્ત્ર ક્ષેત્ર એટલે શસ્ત્ર એટલે કે તલવાર ભાલા એવા આ બધું ક્યારે જરૂર પડે? કોઈના ઉપર આપણે હુકુમત ચલાવવું હોય તો, કોઈનાથી આપણે ડર લાગતો હોય તો, કોઈકને મારવાની ઈચ્છા હોય તો, કોઈકની સાથે બેર દુશ્મનાવટ ભાવ રાખાવવો હોય તો આ બધાનો એ જરૂર પડે. એ ડરથી એ સાચવવા માટે આ શસ્ત્ર આદિનો અંદર જરૂર પડે. તો જ્યાં કસાય અતિ મંદ તરીકે હોય, કોઈની સાથે ક્રોધ નથી, કોઈની સાથે બેર નથી, કોઈની સાથે દુશ્મનાવટ નથી, તો આ બધાની જરૂર પડે ન જ પડે. કારણ કે ત્યાં એ તો પોતપોતાના મનની સાથે એક આરામમાં રહે છે, એટલા માટે ત્યાં એ શસ્ત્રની જરૂર નથી. ત્યાં કોઈ પણને કોઈકને જ્ઞાન આપવું નથી, કારણ કે એ લોકોની ઈચ્છા એક કેવા હોય તે એવા એક સમભાવની અંદર હોય, એટલે કે કોઈ એની અંદર કોઈ એવા શાસ્ત્ર આદિનો અધ્યયન પણ ત્યાં થતો નથી. અને ક્ષેત્ર એટલે ખેતર ખેડવા માટે જ્યારે આપણે વૃક્ષ પાસે ઓટોમેટિકલી મળી જતા હોય, મનોવંચિત પૂર્ણ કરી દેતા હોય, તો પછી કામ કરવાનું શું જરૂર? એ હિસાબેથી ત્યાં એવા ખેતી આદિ પણ નથી થતા. એટલે અસ્ત્ર એટલે કે અસ્ત્ર એટલે શસ્ત્ર શાસ્ત્ર અને ક્ષેત્ર આ ત્રણનો ત્યાં વેપાર નથી. એટલે અસી મસી કૃષિનો ત્યાં વેપાર નથી. એવા આ જે છે આ 7 ક્ષેત્રમાં 3 ક્ષેત્ર એવા કીધું જ્યાં અસી મસી કૃષિનો વેપાર છે તે કર્મભૂમિ. કયા કયા? તો એક ભરત એટલે કે બંને છેડા અને વચ્ચે, બંને છેડા અને વચ્ચે. તો બંને છેડાની અંદર શું આવે છે? દક્ષિણ છેડે કોણ છે? દક્ષિણના પ્રાંતે ભરત ક્ષેત્ર. ઉત્તરના પ્રાંતે ઉત્તર છેડે કોણ છે? ઐરાવત ક્ષેત્ર. બરાબર મધ્ય ભાગમાં કોણ છે? મહાવિદ્ય ક્ષેત્ર. આ 3 ક્ષેત્ર જે છે એ 3 ક્ષેત્ર જ એવા છે, આદિ મધ્ય અને અંત. આ 3 ક્ષેત્ર એવા છે જેને કર્મભૂમિ તરીકે કહેવાય છે. પણ એમાં પણ આ સંપૂર્ણ મહાવિદ્ય ક્ષેત્ર નથી. એ મહાવિદ્ય ક્ષેત્રના કુરુ પ્રદેશ છોડીને. કુરુ પ્રદેશ એટલે કયા? તો કુરુ પ્રદેશ એટલે કે એ જે મેરુ પર્વત છે એ મેરુ પર્વતની સામેનો આટલો ભાગ જેને કુરુ તરીકે કહેવાય છે, કુરુક્ષેત્ર તરીકે કહેવાય છે. બાકીનો મહાવિદ્યનો ક્ષેત્ર જે છે, આ જે ચોરસ જે દોરેલા છે એ કુરુક્ષેત્ર. એને તમારે કલર બદલાઈને હું કરી દઉં છું કે આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્ર એક કુરુક્ષેત્ર તરીકે કહેવાય છે. આ કુરુક્ષેત્ર એનો પણ 2 વિભાગે વિભાજિત થઈ જાય, કારણ કે મેરુ પર્વતને નજીકથી ત્યાં 2 નદી નીકળે છે. જે પૂર્વ તરફ વહે છે તે સીતા નદી છે અને પશ્ચિમ તરફ વહે છે તે સિતોદા નદી છે. જેના કારણે આ મહાવિદ્ય ક્ષેત્ર એ 2 વિભાગે વિભાજિત થઈ જાય, ઉત્તર મહાવિદેહ અને દક્ષિણ મહાવિદેહ. ઉત્તર તરફનો જે છે એટલે ઐરાવત તરફનો જે છે તે બધા ઉત્તર, અને જે ભરત ક્ષેત્ર તરફ જે છે તે બધા દક્ષિણ તરીકે કહેવાય. તો આ 2 નદીના કારણે આ મહાવિદ્ય ક્ષેત્ર 2 વિભાગે વિભાજિત થઈ ગયા છે, જેનો વિશેષ તમે લઘુ સંગ્રહની યાદીમાં એનો આવશે જ, એટલે ત્યાંથી એ જાણી લેવાનું. માત્ર સામાન્ય નથી એટલું કે આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં ઉત્તર અને દક્ષિણ, તો તે જ પ્રમાણે આ કુરુક્ષેત્ર પણ 2 વિભાગે વિભાજિત થઈ ગયા છે. એકને આ ઉત્તર તરફનો જે કહેવાય, જે આ ઉત્તર તરફ છે તેને ઉત્તર કુરુ તરીકે કહેવાય, અને દક્ષિણ તરફ જે છે તેને દેવકુરુ તરીકે કહેવાય. એટલે દેવકુરુ અને ઉત્તર કુરુ આ ક્ષેત્ર પણ કેવા છે? અસી મસી કૃષિનો વેપાર નથી. એટલે આ ક્ષેત્ર પણ અકર્મભૂમિ તરીકે યુગલિક ક્ષેત્ર તરીકે કહેવાય છે, અકર્મભૂમિ તરીકે. એટલે
માત્ર એક જંબુદ્વીપમાં કર્મભૂમિ કેટલા? 3 જ. કયા? ભરત, મહાબિદે અને ઐરાવત. મહાબિદેનો પણ દેવકુરુ, ઉત્તર કુરુ સિવાય, એટલે કુરુક્ષેત્ર સિવાય મહાબિદે ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. આ 3 ક્ષેત્ર એવા છે કે જ્યાં કર્મભૂમિ તરીકે છે. બાકી કેટલા ક્ષેત્ર હવે રહ્યા? 7 ક્ષેત્રમાં 3 કર્મભૂમિ હોય તો બાકી કેટલા રહે ક્ષેત્ર? 4 રહે ને? 4 ક્ષેત્ર રહે. હા. આ 4 ક્ષેત્ર રહે, પરંતુ મહાબિદના 2 ક્ષેત્ર આપણે કર્યા ને. કયા? ઉત્તર કુરુ અને દેવકુરુ. કારણ કે સંપૂર્ણ મહાબિદે પણ કર્મભૂમિ નથી. ઉત્તર કુરુ અને દેવકુરુ, એટલે 4 અને 2 કેટલા થઈ જાય? 6. આ 6 છે શું કે અકર્મભૂમિ તરીકે કહેવાય છે. કે એક જંબુદ્વીપમાં આપણે આટલું જ હવે જાણવાનું છે. એક જંબુદ્વીપની અંદર શું છે? એક જંબુદ્વીપમાં 3 કર્મભૂમિ અને 6 અકર્મભૂમિ, ડબલ છે. હવે શું કીધું? જે વસ્તુ અહીં ભારત એ જંબુદ્વીપમાં હોય એ ધાતકી ખંડમાં એના ડબલ. એટલે ધાતકી ખંડમાં કર્મભૂમિ કેટલા થાય? 6 કર્મભૂમિ. 6 કર્મભૂમિ. અકર્મભૂમિ કેટલા થાય? 12. 12 થાય. 12. અને આટલા જ સમપ્રમાણે તે અર્ધપુષ્કરાવર્તમાં પણ છે. આટલા જ સમાન પ્રમાણે. અર્થાત ત્યાં પણ કેટલા? 6 કર્મભૂમિ અને 12 અકર્મભૂમિ. એટલે ટોટલ કરીએ તો કેટલા થાય? તો ટોટલ 15 કરીએ તો કર્મભૂમિ. એટલે કે 15 કર્મભૂમિ થઈ જાય અને 30 અકર્મભૂમિ થઈ જાય. અકર્મભૂમિ. આ ક્ષેત્ર એ તો મનુષ્ય છે જ, એટલે 15 અને 30 કેટલા થાય? 45. 45. હવે આ જંબુદ્વીપની અંદર 2 પર્વત એવા છે, જે એક પર્વત છે લઘુ હિમવંત પર્વત અને બીજો પર્વત છે શિખરી પર્વત. આ બંને પર્વતથી એ બંને દિશામાં એમાં જે છે 8 દાડા નીકળે છે. એ બેછામ 7. હા, એટલે બંને દિશા આમ ટોટલ 8 દાડા થાય. એક દાડામાં 7 ટાપુ છે, એટલે 56 અંતરદ્વીપ કહેવાય. ત્યાં પણ મનુષ્ય રહે છે. હવે આ જ ક્ષેત્રની અંદર આ ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં હવે કે એક ભરત ક્ષેત્ર, મહાબિદી ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, આ 3 ક્ષેત્રમાં મનુષ્ય. હવે આ 3 ક્ષેત્ર જે છે એ 3 ક્ષેત્ર પણ વિશેષ પ્રકારે, કે એક ક્ષેત્ર જે આપણે જોયો છે એ એક ક્ષેત્ર પણ એની અંદર આ ક્ષેત્ર પણ 2 વિભાગે વિભાજિત થાય. એટલે આ ક્ષેત્રમાં પણ કઈક બાજુ ધર્મ હોય છે, ક્યાંક ધર્મ નથી હોતા. એટલે ધર્મ હોય કે ધર્મ ન હોય એના આધારે. હેલો, આવે છે અવાજ? ઓકે. તો આ જે ક્ષેત્ર એમાં ધર્મ અને અધર્મના આધારે જે એમાં પૂજ્ય ભાવ હોય, ધર્મ ભાવ હોય, જ્યાં રાજા પ્રજા આદિ હોય, કોઈકને એવા ધાર્મિક અંશ પણ હોય, તો એ ધર્મના આધારે તે ક્ષેત્રને શું કહેવાય? આર્ય ક્ષેત્ર તરીકે કહેવાય. અને જ્યાં ધર્મ આદિનો અંશ પણ નથી, કારણ કે આર્ય અનેક પ્રકારના આર્ય છે. 10 પ્રકારના આર્ય છે, જે બધા બીજા બધા ગ્રંથથી આપણે જાણી લઈશું. એમાં કુલથી આર્ય કહેવાય, કાર્યથી આર્ય કહેવાય, જન્મથી આર્ય કહેવાય. તો એવા પ્રકારે તો અહીં આપણે ધર્મ આદિના આધારે એ આર્ય જે છે એ આર્ય ક્ષેત્ર અને અનાર્ય ક્ષેત્ર, જ્યાં ધર્મ આદિ ન હોય એવા જે ક્ષેત્ર છે તે અનાર્ય ક્ષેત્ર. તો આ જે ભરત ક્ષેત્ર છે, સૌપ્રથમ આ ભરત ક્ષેત્ર જે છે એ ભરત ક્ષેત્રને એક બરાબર એક વચ્ચે એક પર્વત આવે છે, જેનું નામ છે બૈતઢ્ય પર્વત, દીર્ઘ બૈતઢ્ય પર્વત તરીકે કહેવાય. જે આ ભરત ક્ષેત્રને 2 વિભાગે વિભાજિત કરી દીધા. આ 2 વિભાજિત એટલે એક જે ઉપર તરફ, અર્થાત જે ઐરાવત ક્ષેત્ર તરફ હોય તે ઉત્તર, અને નીચે એને શું કહેવાય? દક્ષિણ. એટલે 2 વિભાગે એ ભરત ક્ષેત્ર વિભાજિત થઈ જાય, જેના કારણે આપણે પૂજન આદિ કોઈ પણ સંકલ્પમાં પણ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? આગળ કહીએ છીએ. હવે આ ક્ષેત્ર 2 ખંડે ટુકડા થઈ ગયા, ઉત્તર ખંડ અને દક્ષિણ ખંડ.
હવે આ જ એ પર્વતને એમાં એક પદ્મ દ્રહ આવે છે, જે ચુલ્લો હિમવંત પર્વત છે ત્યાં એક દ્રહ છે. એ દ્રહમાંથી બે એવા નદી નીકળશે. એ બંને નદી જે પશ્ચિમ તરફની જે છે તે સિંધુ પ્રપાત એટલે સિંધુ નદી છે, અને જે પૂર્વ તરફ જે બહે છે તે ગંગા નદી છે. ગંગા. અને એ દ્રહથી પદ્મ દ્રહ નામક એક દ્રહ છે, એ દ્રહથી ત્યાં પાણી પડે ગુરુજી છે. ગ્રહ એટલે દ્રહ એટલે સરોવર, હ્રદ. એટલે કે એ હ્રદમાંથી ઉપરથી જે પાણી પડે છે અને નીચે જે આ ભરત ક્ષેત્રમાં પડે ત્યાં એક કુંડ બની જાય છે. અને એ જ કુંડથી જે નામનો દ્રહના જ્યાંથી પડતો હોય તે કુંડ તરીકે કહેવાય. એટલે સિંધુ પ્રપાત કુંડ અને ગંગા ગંગા પ્રપાત પ્રપાત. કુંડ. અવાજ આવે છે? હાજી હા. એટલે આ બે જગ્યાએ એક સિંધુ પ્રપાત કુંડ અને ગંગા પ્રપાત કુંડ, એટલે કે જ્યાંથી આ બે નદી નીકળે છે. સિંધુ પ્રપાત કુંડથી સિંધુ નદી અને ગંગા પ્રપાત કુંડથી તે ગંગા નદી, જે આગળ વધતા આ પર્વત જે છે એ પર્વતના કારણે પણ એ પર્વતના બરાબર વચ્ચેથી નીકળીને હવે આ બાજુ એ લવણ સમુદ્ર જઈને ભળે છે. એટલે હવે આ ટોટલ ભારત ક્ષેત્ર કેટલા ટુકડા થયા, એટલે કેટલા ટુકડા થઈ ગયા, એમાં કેટલા ખંડ થયા? 6 ખંડ. 6 ખંડ થઈ ગયા. કારણ કે પહેલા જ 2 ખંડ થઈ ગયા. તો કયો? ઉત્તર અને દક્ષિણ. હવે આ એક નદી છે જે સિંધુ નદી છે, એને પણ 2 વિભાગે વિભાજિત કરી દીધા. કયા? એક પૂર્વ અને પશ્ચિમ. પાછો આ જે ગંગા નદી છે એને પણ એ 2 વિભાગે વિભાજિત થઈ ગયા. આ બાજુનો એટલે શું થઈ જાય? પશ્ચિમ પૂર્વ. આ પ્રમાણે ઉપરના 3 ભાગ થાય એ પ્રમાણે નીચે પણ 3 વિભાગ થઈ ગયા છે. હવે એમાંથી બરાબર નીચેનો જે બરાબર વચ્ચેનો જે ખંડ કહેવાય, એટલે નીચે 3 ખંડ થયા. બંને છેડે પૂર્વ પશ્ચિમ મધ્ય, આમાં પણ પૂર્વ પશ્ચિમ મધ્ય. તો બરાબર જે મધ્યનો ખંડ છે એ મધ્યખંડ તરીકે કહેવાય. અને એ મધ્યખંડ કયા દિશાનો મધ્યખંડ છે? દક્ષિણ. દક્ષિણ દિશાનો. દક્ષિણ. એટલે કે દક્ષિણ એટલે એકચ્યુઅલી ભારત ક્ષેત્ર કયા દિશામાં છે? દક્ષિણ દિશા. દક્ષિણ છે. અને દક્ષિણના પણ આ પર્વતે અર્ધ કર્યો એટલે શું કહેવાય? દક્ષિણાર્ધ મધ્યખંડ કહેવાય. આ પહેલો ખંડને શું કહેવાય છે? દક્ષિણાર્ધ દક્ષિણ. મધ્યખંડ. મધ્ય. બરાબર છે. એ મધ્યખંડ છે. પછી આમાં દક્ષિણાર્ધ બીજો ખંડ કયો ખંડ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ. એટલે શું કહેવાય? દક્ષિણાર્ધ પશ્ચિમ ખંડ. પશ્ચિમ. હવે આ જે છે એ કેવો છે? ઉત્તરાર્ધ ભરત છે, ભરતનો. એટલે દક્ષિણાર્ધમાં જ એવા શેમાં છે? તો એ ભરતની આની અપેક્ષા એ કેવો કહેવાય? ઉત્તરખંડ કહેવાય. ઉત્તરાર્ધ પશ્ચિમ ખંડ. આની અંદર ઉત્તરાર્ધ મધ્યખંડ અને ઉત્તરાર્ધ પૂર્વખંડ, દક્ષિણાર્ધ પૂર્વખંડ. એટલે 1 2 3 4 5 6 આ 6 ખંડ છે. આ 6 ખંડમાં ઉત્તમ પુરુષો, શ્રેષ્ઠ પુરુષો, જે 63 તરીકે 63 ઉત્તમમાં ઉત્તમ એવા પુરુષો છે, જે 63 સલાહકા પુરુષ તરીકે કહેવાય. કોણ કહેશે 63 સલાહકાના પુરુષના કોણ કોણ કેવી રીતે થાય? બોલું ગુરુજી? ઓકે, બોલી જાઓ. 24 તીર્થંકર ભગવાન, બરાબર. 12 ચક્રવર્તી, હમ 12 વાસુદેવ, 12 નહીં 9 થાય. 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. હમ પ્રતિવાસુદેવ. હમ કેટલા થયા? 54 થયા. એના મોટા ભાઈ તરીકે 9, એટલે કે 9 બળદેવ. 9 બળદેવ. આવા 63 જે છે એ ઉત્તમમાં ઉત્તમ પુરુષ તરીકે કહેવાય. અને આવા ઉત્તમ પુરુષોના જન્મ ક્યાં થાય? આ પહેલા ખંડમાં જ થાય. દક્ષિણાર્ધ એટલે કે જે મધ્યખંડ છે એ મધ્યખંડમાં જ, એ પહેલા જે દક્ષિણાર્ધ મધ્યખંડ છે એ પહેલા ખંડમાં જ એ ઉત્તમથી ઉત્તમ મહાપુરુષોનો જન્મ એ થાય. હવે તીર્થંકર ભગવંત કેવા છે? મહાપુરુષ છે. આવા આ જે છે એ એકમાત્ર આ ભરત ક્ષેત્રમાં આવા એક ખંડ, એટલે આવા 6 ખંડ, 6 ખંડમાંથી આવો એક ખંડ. આવા દરેક જગ્યાએ
દરેક સ્થાને એટલે કે એમાં દરેક સ્થાને એટલે કે આપણે આગળ જે જોયો સરનો અવાજ જતો રહે છે. હેલો આ પ્રમાણે આ જેમ ભરતનો જે આપણે જોયો કે આ ભરતની જેમ જ ઐરાવત ક્ષેત્રમાં પણ છે. અને હવે મહાવિદ્ય ક્ષેત્ર, તો મહાવિદ્ય ક્ષેત્રમાં શું છે? એવા 32 વિજય છે. એટલે ભરતને એક વિજય માનીએ તો એવા મહાવિદ્યમાં કેટલા વિજય છે? 32. 32. આવા 32 વિજયોમાં પણ આવા 6 ખંડ થાય. એક વિજયમાં આવા 6 ખંડ થાય. એટલે ત્યાં પણ આવા પ્રકારની કેટલી જગ્યાએ આ 6 ખંડ જે છે એવા 32 ભરત જેટલા માની લો, એ 32 ભરત જેટલા થાય. તો હવે તે દરેકમાં કેટલી કેટલી જગ્યાએ થાય? આ 32 જગ્યાએ 32 એવા તીર્થંકર થઈ શકે. એક ભરત અને એક ઐરાવત. હવે એક સાથે તીર્થંકર ભગવાન કેટલા થઈ શકે છે? જે અજીતનાથ ભગવાન સામે પાસે આપણે થઈ ગયા છે. કેટલા થયા છે? 170. 170. હવે 170 કેવી રીતે જોવો તમે? તો આપણે મહાવિદ્યમાં કેટલા? મહાવિદ્યમાં કેટલા થાય? 32 મહાવિદ્ય. ઐરાવત ક્ષેત્ર 133 અને ભરત ક્ષેત્ર 34. બરાબર. આવા એક જંબુદ્વીપમાં કેટલા થયા? 34 થયા. બરાબર છે ને? ધાતકી ખંડમાં કેટલા થાય? 68. ધાતકી ખંડ ની અંદર ડબલ કીધું એટલે કેટલા થાય? 68. અને આટલા જ અર્ધ પુષ્કરાવર્તમાં કેટલા થાય? 68. એટલે 68 અને 34 કેટલા થશે? 170. અથવા તો આપણે શું કરવાનું? 34 into 5 કરી દો એટલે તો પણ થઈ જાય. એટલે કેટલા થાય? આવા 170 તીર્થંકર. તો એવા વધારે એવા 170 તીર્થંકર જે છે એ દરેક તીર્થંકરના સમયે કે એવા 170 તીર્થંકરના જે સંભવિત એ જે તીર્થંકર હોય શકલ સમસ્ત એવા તીર્થંકર ભગવંતના કયા સમયે? કે જન્મ સમયે. જન્મની શબ્દ આવ્યો તો જન્મ સમયે. એ જન્મ સમયે શું થાય છે? તો એવા જન્મ સમયે આસનનો કંપાયમાન થાય. આસન એટલે કયા આસન એમાં લેવાનું? તો આસન એટલે લેવાનું સિંહાસન તરીકે. ક્યાંનો? તો કહે છે કે એ આસન કંપાયમાન થયા પછી અવધિ જ્ઞાન બળે જાણીને. કોણ? તો આગળ છે કે સૌધર્મપતિ ઇન્દ્ર. એટલે સૌધર્મ ઇન્દ્રનો આસન કંપાયમાન થાય. એટલે કંપાયમાન થયા પછી શું થાય છે? તે અવધિ જ્ઞાન બળે જુએ. કારણ કે એનો સિંહાસનના કંપાયમાન બે રીતે થાય. એક કલ્યાણક થાય તો, અને સેકન્ડ નંબર એના પ્રતિપક્ષી કોઈ એવા શત્રુ ઉત્પન્ન થયેલા હોય તો, યુદ્ધનો સંકેત આવતો હોય તો તે સમયે પણ શું થાય? એવા સિંહાસન આદિનો કંપાયમાન થાય છે. એટલે પ્રથમ શંકા આપણે ખરાબ શંકા ઉપર જાય, કુશંકા ઉપર જાય. એટલે ગુસ્સે થાય અને ગુસ્સે થતા જ ત્યાં અવધિ જ્ઞાન મળે. પછી એના એમની પાસે અવધિ જ્ઞાન છે કે કોણ કરે છે, કોણ એટલું હિંમત છે આવા પ્રકારના ઇન્દ્ર સિંહાસનને ડોલાયમાન કરે. એવા ગુસ્સે થાય, કોપાયમાન થાય. અને ત્યારે તે કોઈ દેખાતા ન હોય તો ત્યારે અવધિ જ્ઞાન મળે તે જુએ. તો ત્યાં એ જુએ છે કે અરે રે આ કોણ શું છે? આ તો તીર્થંકર ભગવંતના જન્મ થયેલા છે. એટલે જન્મ થયેલા છે તો હવે શું કરવાનું છે? તો એ અવધિ જ્ઞાન મળે જાણીને એ સૌધર્મપતિ, એ સૌધર્મ ઇન્દ્ર જે છે એ સૌધર્મ ઇન્દ્ર. તો સૌધર્મ ઇન્દ્ર વગેરે કેટલા ઇન્દ્ર? તો આગળ કીધું કે સુઘોષા ઘંટા ચલનાનંતરમ. એના પછી સુઘોષા નામક જે ઘંટા છે એ પહેલા દેવલોકમાં એક ઘંટા છે જે સુઘોષા નામક ઘંટા છે. અને એ ઘંટાનો નાદ એ પ્રમાણે છે કે ઉત્તર આગળ ઉપરના 12 દેવલોક સુધીના જે ત્યાં પણ જે એનો ધ્વનિનો પ્રતિધ્વનિ થતા જ જાય અને એના સૂચન આશ્રયે એને એવા પ્રકારના એ અદ્ભુત ધ્વનિ થાય કે જેનો આવાજ એક વગતા ત્યાં આગળ ક્યાં? તે 12મા દેવલોક સુધી જાય છે.
અને એ અવાજ કેટલી વખત? કુલ 3 વખત વગાડવામાં આવે છે. અને 3 વખત વગાડવામાં આવીને એ જ એનો એક સૂચન છે કે તીર્થંકર ભગવંતનો કલ્યાણક છે, જન્મ કલ્યાણક છે, અને જન્મ કલ્યાણક માટે ક્યાં આવવાનું છે? મેરુ પર્વત પર જવાનું છે. એ એક નિશાની તરીકે છે. હા, બોલો કેશાબેન, સર શું પ્રશ્ન છે? જે એક ખંડમાં એક સમયે એક જ તીર્થંકર ઉત્પન્ન થઈ એટલે જન્મ લઈ શકે, બે એક તીર્થંકર સાથે ન? ના, 2 તીર્થંકર સાથે ન થાય. એક ખંડમાં એક જ થઈ શકે. અચ્છા, ઓકે. અને જે અહીંયા જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર છે એવા ઘાટકી ખંડમાં અને અર્ધપુષ્કરાવતમાં સેમ જ હશે પોઝિશન જેવી રીતે 6 ખંડની છે? હા, એ 6 ખંડ સેમ ટુ સેમ. ઓકે, હેલો ગુરુજી. પ્રણામ. થેન્ક પ્રણામ યુ. પ્રણામ. હાજી હેલો અમિતભાઈ. ગુરુજી. સર દેવને અવધિ જ્ઞાન તો પહેલેથી જ હોય ને, તો પણ એમને આ તીર્થંકરનો જન્મ થાય તો અવધિ જ્ઞાનથી તરત ખબર ન પડે, એમને ઉપયોગ મૂકવો પડે? પહેલા જ હું શું કીધું કે કોઈ પણ જે છે ને જ્ઞાન જે છે ને એની જ્ઞાનની અંદર દેવને અવધિ જ્ઞાન હોય છે, પણ એ અવધિ જ્ઞાન સાથે એટલે દેવોને કેટલા? 3 જ્ઞાન હોય: મતિ, સુરત અને અવધિ. એટલે એ દેવોને અવધિ જ્ઞાન એક વિશેષ રીતે વાતેલા છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ થાય ત્યારે જ એનો એ જાણી શકે છે. એટલે ઉપયોગ મૂકવો પડે એમ ને? હાજી, કેમ કે જ્ઞાન વસ્તુ છે. જ્ઞાનનો અર્થ શું થાય? બોધ થાય. જ્ઞાનનો અર્થ વિશેષ સમજણ થાય. તો વિશેષ સમજણ ક્યારે થાય? આપણે પાસે પણ મતિ અને શ્રુત છે. ક્યારેક ક્યારેક આપણે પણ કોઈકને તરફ આપણે એમાં વ્યાખ્યાન આદિ ચાલતું હોય તે સમયે આપણે ધ્યાન ન હોય તો મારે સાહેબનો બાની સંભળાય સંભળાય છે તે સમય, પણ સંભળાયા પછી એ સમજાય, ધ્યાન રહે તે સમય? જો આપણે ધ્યાન દઈને ન સાંભળીએ તો આપણે ધ્યાન દેવું, ઉપયોગ રાખવું એટલે જ એ સમજાય. તો તે સમયે પણ આ કોના એ કરેલો છે ઉપયોગ પ્રમાણે હોય તો જ એ જાણી શકાય. સમજણ માટે ઉપયોગ જરૂરી છે. હાજી રીવાબેન. હા સર, બોલો. તમે જે કીધું કે 6 ખંડ છે, એમાં 6 ખંડમાં 6 તીર્થંકર, તો પછી આપણે તો એક જ લીધું ભરત ક્ષેત્ર. 6 તીર્થંકર નથી કે શું કીધું? 6 ખંડમાં મધ્ય ખંડે જ ઉત્તમ પુરુષનો જન્મ થાય. ઓકે સર, ઓકે. સોરી, એ બાજુ ધ્યાન ના ગયું, કન્ફ્યુઝન થઈ. ઓકે, થેન્ક યુ. હાજી ભારતીબેન. સમજાવી તો બહુ જ સરસ સમજાવ્યું, પણ એ આપણી જે મોટી શાંતિની ગાથા સાથે આખું સમરાઈઝ કરો ને, એમાં શું કહેવા માંગે છે? એટલે એ તો કહી દીધું, પહેલા જ કહી દીધું છે. આજે પણ કીધું પણ તું. હું જરા લેટ જોઈન હા, થઈને લેટ જરા થયું. પ્લીઝ હવે રિપીટ કરો ને. હવે તમે ડાયરેક્ટ ત્યાંથી રેકોર્ડિંગ થી જોઈ લેજો. ખાલી જરાક એકદમ બ્રીફમાં જ કે આ શું કહેવા માંગ્યું એમ, આનું કનેક્શન શું આખું તમે જ્યાં સમજાવ્યું ને કેટલા ખંડમાં આ ને તેને. તીર્થંકર સૌથી પહેલા માત્ર આટલું જ સુધી અત્યાર સુધી આવે છે. યહ હિ ભરતે રાવત સંભવાનામ તીર્થંકૃતમ. એટલે શું કહે? અત્યાર સુધી આ ભરત, અહીં જ આ ભરત, ઐરાવત અને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મેલા એવા સર્વ તીર્થંકરોના, તો ક્યાં તીર્થંકરોના જન્મ થાય છે તે સમજાયો, કયા ક્ષેત્રમાં થાય તે સમજાયો. આટલું જ એનો ડીપ છે અત્યાર સુધી. આગળ શું કરે છે એ આગળની આમાં આવશે. હેલો ગુરુજી. હાજી બોલો. સલાકા પુરુષ ના ક્યાં તમે નામ કીધા? 24 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. બરાબર, નતું સમજાયું. બરાબર. હાજી મોકલજો ને સર. શેમાં? આની અંદર તમને મળી જશે ડાયરેક્ટ વેબસાઇટ થી. વોટ્સએપ ગ્રુપ પર મોકલી દેજો ને લિંક. શેનો? ત્યાંથી તમારે બધું જ વેબસાઇટ થી મળી જશે. સર વેબસાઇટ નથી જોઈન થવાતું, એટલા માટે હું વોટ્સએપ પર પૂછું છું લિંક. વોટ્સએપ પર આ નહીં આવે, હવે વેબસાઇટ પર જ આવશે. સર તો મારું છે છતાં બી નથી જોઈન થવાતું વેબસાઇટ. એની અંદર પહેલા એની અંદર બધું એ જ પ્રમાણે છે. એની અંદર ઘણા બધા એમાંથી જુએ છે. તમે ટ્રાય કરો, કાં તો બદલાઈ દો. સર હું આપને ફોન કરીશ પછી. ઓકે હાજી.
ગુરુજી આપણે 32 મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર હોય તો હમણાં વિહારમાં ખાલી 20 છે તો 32 ના હોય? ના, એ ઉત્કૃષ્ટ થી શું છે? ઉત્કૃષ્ટ થી તે કેટલા છે? તો ઉત્કૃષ્ટ થી એવા 32 વિજય, 34 વિજયમાં હોઈ શકે છે, વધારે. ઓકે, હાજી, ચલો આગળ. સર વેબસાઇટ ઉપર આપણને રેકોર્ડિંગ મળે છે સર? મળે છે. ओके, थैंक यू वेरी मच सर। हाँ जी सर, ये वेबसाइट के ऊपर जो मिलती है उसका जरा लिंक भेजेंगे वहाँ पे? ओके, तपोवन ई पाठशाला.com वेबसाइट का नाम है, तपोवन ई पाठशाला.com। हाँ बोलो गुरुजी। 10 वागवाना क्लास આજે કેટલા વાગ્યા? 10 વાગવાના ગુરુજી ક્લાસ બીજો 9:50 10 વાગ્યા ગુરુજી। અચ્છા, ચલો નેક્સ્ટ ક્લાસ है આગળ, એના પછીના ક્લાસ થી આપણે આગળ લેશું। ચલો, નમો નમો, પ્રણામ પ્રણામ ગુરુજી। પ્રણામ ગુરુજી।